તો કચ્છમાં સ્પર્શ સંવેદના અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પશ્ચિમ કચ્છ પોલીસની શી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। ગુડ ટચ બેડ ટચ અંગે શી ટીમ દ્વારા માહિતી આપવામાં આવી। મહિલા સુરક્ષાને લઈને શાળા કોલેજમાં ફરિયાદ પેટી પણ મુકાશે। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ હંમેશા સજ્જ રહેશે। કે જે સ્પર્શની સંવેદના શું છે એને ખબર નથી, સ્પર્શ બાબતનું એને અનુભૂતિ શું છે, એની સંવેદનાઓ શું છે, એ બાબતેના ટોયઝ દ્વારા જે આખું સ્કૂલ કોલેજોની અંદર, સ્કૂલની અંદર અને પ્રાથમિક શાળાની અંદર આ સમજ આપવામાં આવશે। સાથોસાથ જે સી ટીમ છે એ પોતે એવા વિસ્તારની અંદર પણ સતત પેટ્રોલિંગ ફરશે કે જ્યાં યુવાન દીકરીઓના પ્રસંગો હોય, કોઈ પણ જાહેર ભીડભાડવાળી જગ્યાઓ હોય, સ્કૂલ કોલેજો છૂટતા હોય કે જ્યાંથી વધારે પડતા યુવાન દીકરીઓ અને નાની બાળાઓની મૂવમેન્ટ હોય એવી જગ્યાએ ખાસ પોતાની વોચ રાખશે। સી ટીમની વધુમાં વધુ પબ્લિકને જાણકારી મળે અને એમના બાળકો, એમના જે પણ બાળકો સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરે છે એમની કોઈ આવા રજૂઆતો હોય, કોઈ આવા પ્રશ્નો હોય જે પોતે જાહેરમાં ન કહી શકે તો એ સી ટીમનો કોન્ટેક્ટ કરી શકે છે। સાથે સાથે આપણે એક ફરિયાદ પેટીનું આયોજન કર્યું છે। તે તમામ જાહેર જગ્યાઓ જેવી કે તમામ સ્કૂલ કોલેજો, તમામ બસ સ્ટેશન છે, બાગ બગીચા છે, એવી તમામ જ્યાં દીકરીઓ અને નાના બાળકોના રમતગમતના પ્લેસ છે ત્યાં તમામ બાળકોની રમતગમતના પ્લેસ ઉપર આપણે ફરિયાદ પેટી રાખવાના છીએ, જેથી કરીને તે પોતે જો કદાચ કોઈ જાહેરમાં કે પોલીસ સ્ટેશને આવીને કોઈ રજૂઆત ન કરી શકતા હોય, જેને ડર હોય કે કોઈ સમાજનો ડર હોય કે બીજી પોતાની ઇજ્જત આબરૂ જાહેરમાં ઉછળશે એ હેતુથી ન કહી શકતા હોય તો તેમના માટે એક ફરિયાદ પેટી રાખી છે, જેમાં તે પોતાની રજૂઆત ફરિયાદ પેટીમાં રાખી શકે છે।